जय माताजी मित्रों, पुष्पानी रसोई में तमारुं स्वागत है। आज આપણે ખીચાસ બોલ્સ બનાવવાના છે। તેના માટે મેં 1 વાટકી ચોખાનો લોટ લઈ લીધો છે, ચારીને લઈ લીધો છે। 1 વાટકી આપણે ચોખાનો લોટ લઈશું। સૌપ્રથમ આપણે પેન લઈ લઈશું। હવે જેટલો આપણે લોટ લીધો છે તેને 1.5 ગણું આપણે પાણી લેવાનું છે। એટલે આપણે 1 વાટકી લોટ લીધો છે એટલે 1 વાટકી પાણી પહેલા લઈશું અને એની અડધી વાટકી જેટલું પાણી લઈ લઈશું। ખીચા બોલ્સ બનાવવા માટે આપણે માપ સરખું જ રાખવાનું છે। આવું પાણી ઉકળે અને બરે તે પ્રમાણનું પાણી એડ કર્યું છે। અડધું ટોટલ 1.5 વાટકી મેં પાણી લીધું છે। પાણી એકદમ ઉકળી ગયું છે। અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું, અડધી ચમચી જેટલો અજમો લઈ લઈશું અને હાથેથી મસળી લઈશું। પાણી ઉકળવા દેવાનું છે સરસ। 2 થી 3 લીલા મરચાં લીધા છે, તેને ખલિયામાં ખાંડી લીધા છે, તે લઈ લઈશું। મરચું, અજમો અને જીરુંને સરસ પકવી લેવાના છે। કોથમીરના પાન લઈ લઈશું। સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે ને 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું। ને ગેસની આંચ ફાસ્ટ કરીને આપણે મસાલા સરસ પકવી લેવાના છે। 1 થી 2 ઉભરા લાવી દઈશું। અજમો, જીરું અને લીલા મરચાં સરસ પાકી જાય ત્યાં સુધી તેને પકવી લેવાનું છે। આપણે અડધી વાટકી પાણી નાખ્યું છે, તે ઉકળવા માટે જ એડ કરેલું છે। હવે ઢાંકીને મૂકી દઈશું। 1 થી 2 ઉભરા સરસ આવી ગયા છે અને મરચું, જીરું અને અજમો સરસ પાકી ગયું છે। જો 1 વાટકી જેટલું પાણી હવે બચ્યું છે। લોટ લઈ લઈશું ચોખાનો। ગેસની આંચ મીડિયમ કરી દઈશું। હવે પહેલાં બેકિંગ સોડા લઈ લઈશું। અડધી ચમચી જેટલા આપણે બેકિંગ સોડા લઈ લેવાના છે। ઉભરો આવી ગયો છે સરસ। જો આપણે લોટ એડ કરી દઈશું। હવે ગેસની આંચ મીડિયમ જ રાખીશું। લોટ નાખીને સરસ મિક્સ કરી લેવાનું છે। હવે તે મિક્સ કરી લઈશું। ફટાફટ બની જાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે ખીચાસ બોલ। તમે એકવાર જરૂર ટ્રાય કરજો। મિક્સ કરી લીધો છે સરસ। મિક્સ કરી લીધો છે। હવે તેને આપણે 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનો છે। હવે ગેસની આંચ આપણે બંધ કરી દઈશું, કારણ કે આપણું ગરમ જ છે લોટ, તે સરસ સિજાઈ જાય પછી આગળ તેને સ્ટીમ કરવા મૂકવાનો છે। આપણે પહેલાં આવી રીતે બાફી લેવાનું છે, પછી સ્ટીમ કરવાનો છે। હવે આપણે ઢાંકીને મૂકી દઈશું, ગેસની આંચ બંધ કરી દઈશું। 5 મિનિટ જેવું થઈ ગયું છે। જો એકદમ સિજાઈ ગયો છે આપણો લોટ। જો એને આપણે પ્લેટમાં લઈ લઈશું। પ્લેટમાં લઈ લીધો છે। હવે થોડો ગરમ હોય ને તરત જ તેને મસળી લેવાનો છે। એકદમ ઠંડો નથી કરી દેવાનો, હલકો ગરમ હોય ત્યારે તેને મસળી લેવાનું છે। હાથમાં લઈને આ રીતે મસળશું એટલે સરસ લોટ બંધાય એવો થઈ જાય છે। જો તમારો લોટ થોડો કોરો પડી ગયો હોય તો થોડું પાણીનો છંટકાર કરી લેવાનું, પણ પાણી થોડું ગરમ જ લેવાનું। મારે 1 વાટકી લોટ હતો અને 1 વાટકી મેં પાણી લીધું હતું, તો પરફેક્ટ લોટ બંધાઈ જાય છે। જો લોટ બંધાઈ ગયો છે। જો સરસ બંધાઈને રેડી થઈ ગયો છે। આ પ્રોસેસ ગરમમાં જ કરી લેવાની છે, ઠંડો નથી થવા દેવાનો લોટને બિલકુલ। થોડો તેલવાળો હાથ કરી લઈશું ને નાના નાના બોલ્સ વાળી લઈશું આપણે। તમારે જે સાઈઝના બોલ્સ વાળવા હોય તે સાઈઝનો લુવા લઈ લેવાના અને નાના નાના બોલ્સ વાળી દેવાના।
જો આવો બોલ્સ વાર્યો છે એવા બીજા બોલ્સ પણ વારી લઈશું આપણે. વારી દીધા છે. આવી રીતે આપણે બધા બોલ્સ વારી દેવાના છે. એક વાટકી લોટમાંથી મારે 15થી 20 જેટલા બોલ્સ બન્યા છે. બોલ્સ વારી દીધા છે. હવે આ બોલ્સને આપણે સ્ટીમ કરવા મૂકીશું. તેના માટે તપેલીમાં પાણી ગરમ કરી દીધું છે અને મેં કાણાવાળી ડીશમાં તેલથી ગ્રીસ કરી લીધું છે, જેથી બોલ્સ નીચે ચીપકે નહીં. તેલથી ગ્રીસ કરી દીધા છે પ્લેટને. હવે આપણે બોલ્સને મૂકી દઈશું. જો તમારા વધારે ક્વોન્ટિટીમાં બનાવ્યા હોય તો ઉપરા છાપરી મૂકશો તો પણ ચીપકતા નથી. સ્ટીમ કરતી વખતે જરા પણ ચીપકતા નથી એકબીજાને, સરસ સ્ટીમ થઈ જાય છે. આ રીતે મૂકી દઈશું અને ઢાંકીને 20 મિનિટ માટે તેને થવા દઈશું. 20થી 25 મિનિટ જેવું પણ લાગે છે, પણ મીડિયમ આંચ ઉપર તેને સ્ટીમ થવા દઈશું. મીડિયમ આંચ ઉપર સ્ટીમ કરી લીધા છે. જો એકદમ સ્ટીમ થઈ ગયા છે આપણા ખીચસ બોલ્સ. જો જરા પણ એકબીજાને ચીપક્યા નથી. આ બોલ્સને આપણે નીચે લઈ લઈશું. સ્ટીમ થઈ ગયા છે. તેને એક પ્લેટમાં લઈ લીધા છે બધા બોલ્સને. હવે તેને આપણે સર્વ કરવાના છે. આપણે સિંગ તેલ લઈ લઈશું. 1 થી 2 ચમચી જેટલું સિંગ તેલ તેના પર એડ કરીશું. બોલ્સ પર ખાવા મેં મસાલો રેડી કરીને રાખ્યો છે. તેમાં લાલ મરચું લીધું છે, જીરું, સિંગદાણા અને લસણની કળી, મીઠું અને સંચર પાવડર લઈને મિક્સરમાં પીસીને મસાલો બનાવી દીધો છે. તમે અચાર મસાલો ખાવો હોય તો તે પણ ખાઈ શકો છો, પણ એકવાર આ મસાલો એડ કરજો, બહુ ટેસ્ટી લાગે છે. બોલ્સ પર આપણે છાંટી દઈશું આ મસાલો. સિંગદાણા, લસણ અને જીરું, ચાટ મસાલાનો ફ્લેવર બહુ સરસ લાગે છે આમાં. આ મસાલો છાંટી દઈશું આપણે બોલ્સ પર બધા પર. આ નાસ્તો તમે ગરમ ગરમ ખાશો તો બહુ ટેસ્ટી લાગે છે. કોથમીરના પાનથી ગાર્નિશિંગ કરીશું. એકદમ ઝટપટ પડતો નાસ્તો બનીને છે ખીચસ બોલ્સ. તમે એકવાર જરૂરથી બનાવજો. બનીને રેડી છે. એકદમ સોફ્ટ એવા બની ગયા છે આપણા ખીચસ બોલ. તેને આપણે સર્વ કરી દીધા છે. એકદમ ટેસ્ટી અને ફટાફટ ગરમ ગરમ આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને ફટાફટ બની જાય છે. અને જો તમને મારી આ ખીચસ બોલની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવો નાસ્તો ગરમ ગરમ બનતો રેડી થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.